નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 સંસ્કૃત પાઠ 13 ગીતામૃતમ એટલે ગીતા મ અમૃત, ગીતાનું અમૃત. આપણે સંસ્કૃતમાં શ્રીમદ ભાગવત ગીતા વિશે ઘણું બધું જાણીએ છીએ. તો આ એમાંથી જ લેવામાં આવેલું છે. શ્રીમદ ભાગવત ગીતા એ મહાભારતનો એક ભાગ છે, અંશ છે. તેમાં કુલ 18 અધ્યાયો અને 700 શ્લોકો છે. કુરુક્ષેત્રના મેદાનમાં પાંડવો અને કૌરવો વચ્ચે મહાયુદ્ધ થયું હતું. ત્યારે શત્રુ પક્ષમાં ઊભેલા પોતાના સ્વજનો અને મિત્રોની સાથે યુદ્ધ કરવાનું હોય તેમના તરફની લાગણીને કારણે અર્જુન જે વિષાદ અનુભવે છે, વિષાદ એટલે દુઃખ, વળી સ્વજનો સાથેના યુદ્ધના પરિણામોથી ડરી જઈને યુદ્ધ કરવાનો વિચાર પડતો મૂકે છે. અર્જુનના સારથી તરીકે રહેલા ભગવાન શ્રી કૃષ્ણ તેને કર્તવ્ય અને અકર્તવ્યનો ઉપદેશ આપે છે. શ્રી કૃષ્ણનો આ ઉપદેશ ભગવદ્ ગીતા તરીકે અખિલ વિશ્વમાં પ્રસિદ્ધ છે. તે સમયે અર્જુનને આપવામાં આવેલો આ ઉપદેશ આજે પણ એટલો જ પ્રસ્તુત છે. જગતના તત્વજ્ઞાનના ગ્રંથોમાં ભગવદ્ ગીતા ઉચ્ચ સ્થાને વિરાજે છે. ફળની પરવા કર્યા સિવાય પ્રત્યેક માણસ જો પોતાના કર્તવ્ય કર્મમાં લાગેલો રહે તો સંસારમાં સર્વત્ર સુખ પ્રસરી જાય છે. ગીતાનો આ કેન્દ્રવર્તી ઉપદેશ છે. પ્રસ્તુત પાઠમાં ગીતાના 7 શ્લોક પસંદ કરીને અહીંયા મૂકવામાં આવ્યા છે. આ શ્લોકોમાં ક્રમશઃ આત્માની અમરતા, જન્મ અને મરણની અનિવાર્યતા, કર્મયોગનું સ્વરૂપ, જ્ઞાનનો મહિમા, ભક્તના પ્રકારો તથા સ્વભાવ અને સાત્વિકી બુદ્ધિનું સ્વરૂપ, આટલી બાબતોનું અહીંયા નિરૂપણ કરવામાં આવેલું છે. માણસના વ્યક્તિત્વના વિકાસ માટે આ બધી બાબતો ખૂબ જ મહત્ત્વની છે. અહીંયા મહાભારતમાં જ્યારે કૌરવો અને પાંડવો વચ્ચે યુદ્ધ કરવામાં આવ્યું હતું ત્યારે અર્જુનના સારથી બનેલા શ્રી કૃષ્ણએ અર્જુનને જે ઉપદેશ આપેલો છે એમાંથી આ 7 શ્લોકો લીધેલા છે. અને આમાંથી પણ તમને અર્થવિસ્તાર પૂછાય છે, ભાષાંતર પણ પૂછાય છે અને સંસ્કૃતનો શ્લોકો પણ પૂછાય છે. ચલો આપણે પહેલો શ્લોક. ન જાયતે મ્રિયતે વા કદાચિત અન્યાયમ ભૂત્વા ભવિતા વા ન ભૂયઃ અજો નિત્ય શાશ્વતોયમ પુરાણો ન હન્યતે હનમાને શરીરઃ. અયમ આત્મા એટલે કે આ આત્મા કદાચિત ક્યારેય પણ, ક્યાંથી લીધેલું છે? વચ્ચેથી. ન જાયતે મ્રિયતે વા કદાચિત ન્યાયમ ભૂત્વા ભવિતા ન ભૂયઃ. ન જાયતે જન્મતો નથી. આ આત્મા કદી પણ જન્મતો નથી. મ્રિયતે ન મરતો પણ નથી. મ્રિયતે મરતો પણ નથી. ભૂતવા થઈને, ભવિતા વા ન ભૂયઃ ફરી થવાનો પણ નથી. ભવિતા વા ન ભૂયઃ ફરી ક્યારે પણ થવાનો નથી. અજો નિત્ય શાશ્વતોયમ પુરાણો. અજહ અજન્મ, પુરાણો એટલે પુરાણ, નિત્ય એટલે સદા, ન હંતે હન્ય શરીરે શરીર હણાઈ જતા, ન હંતે હણાતો પણ નથી. જો ન જાયતે આપણે બધું પહેલાં આવી રીતે લખવાનું, ન જાયતે દરેક શ્લોકમાં, બરાબર.
म्रियते, कदाचित, बराबर। न जायते એટલે જન્મતો નથી। દરેક શ્લોકમાં હાર્ડ શબ્દો આપણે લખવાના હોય છે, બરાબર। મરતો નથી અને કદાચિત એટલે ક્યારેય પણ, બરાબર। ભૂતવા થઈને, પછી ભવિતાવાન દુનઃ ફરી થવાનો નથી, શાશ્વત એટલે શાશ્વત એટલે સનાતન, બરાબર। ખ્યાલ આવી ગયો। નિત્ય એટલે સદા। તો જો હવે આખું વાક્ય બોલું, આ આત્મા કદી પણ જન્મતો નથી, ક્યારેય પણ મરતો નથી અને ફરી થવાનો પણ નથી। તે આત્મા સનાતન એટલે કાયમી, પુરાણો, અજન્મા, સદા રહેનારો છે। શરીર હણાઈ જતા તે હણાતો નથી। આત્મા અમર છે, આ શરીર નાશવત છે, શરીર મૃત્યુ પામે છે, પણ આત્મા શું છે? અમર છે। એટલે એ ક્યારેય મરતો નથી અને મરશે પણ નહીં। એક ખોળિયામાંથી બીજા ખોળિયામાં તેનો જીવ જતો રહે છે। એટલે જ્યારે અર્જુન દુઃખ અનુભવે છે ત્યારે કૃષ્ણ ભગવાન એને કહે છે કે આત્મા કદી જન્મતો નથી કે કદી મરતો પણ નથી અને ફરી ક્યારેય પણ ફરી એ આ જ આત્મા થવાનો પણ નથી। તે કાયમી, પુરાણો, અજન્મા અને સદા રહેનારો જ છે। શરીર હણાઈ જતા આ હણાતો નથી। શરીર હણાઈ જાય, મૃત્યુ પામે, પણ આત્મા તો અમર જ હોય છે। મરી ગયા પછી 12 દિવસ સુધી એની આત્મા જે હોય છે એ કહેવાનો પ્રયત્ન કરે છે, હું અહીંયા છું, અહીંયા છું, અહીંયા છું, પણ જેની લાશ પડેલી હોય છે એ બધા એને જોઈને રડે છે। એનો આત્મા તો બહાર નીકળી ગયો છે, એ જુએ છે બધું જ 12 દિવસ સુધી કે તમે એની પાછળ શું કરો છો, બરાબર। ચલો બીજું, આ શ્લોક લખાય આપણે દર વખતની જેમ પહેલાં શબ્દાર્થ લખવાના, પછી સંસ્કૃત લખવાનું, પછી ભાષાંતર કરવાનું, પછી બીજો શ્લોક કરવાનો, બરાબર। અને આ શ્લોક છે ને, જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવમ જન્મ મૃત્યુશ્ચ તસ્માદ પરિહાર્યર્થે ન ત્વમ સોચિતું મહર્ષિ। આ શ્લોક પરીક્ષા માટે સંસ્કૃત આઈએમપી છે, મોડે કરી નાખવાનો। જાતસ્ય એટલે જન્મેલાનું, હિ ધ્રુવો મૃત્યુ, હિ એટલે ખરેખર, મૃત્યુ એટલે મરણ, ધ્રુવ એટલે ચોક્કસ મરણ। જે જન્મેલા છે તેનું ખરેખર તેનું મરણ નક્કી છે। જે જન્મે છે એ મરે જ છે, બરાબર। ધ્રુવમ ન જન્મ મૃત્યુશ્ય ચ, મૃત્યુ પામેલાનો જન્મ ધ્રુવમ જન્મ નિશ્ચિત છે। જન્મેલાનું ખરેખર મરણ નક્કી છે અને મરેલાનું જન્મ નક્કી છે। તસ્માદ પરિહાર્યર્થે ન ત્વમ શોચિતું મહર્ષિ। તસ્માત તેથી અપરિહાર્ય, ટાળી ન શકાય તેવી બાબતમાં શોક કરવો જોઈએ નહીં। ખબર છે કે જે જન્મે છે એનું મૃત્યુ નક્કી છે અને મરે છે એનો જન્મ ફરી નક્કી છે, તેથી મરેલાની પાછળ આપણે શોક કરવો જોઈએ નહીં। ફરી એક વખત, જન્મેલાનું ખરેખર મરણ નક્કી છે અને મરેલા મૃત્યુ પામેલાનું જન્મ નક્કી હોય છે, તેથી ન ટાળી શકાય તેવી બાબતોમાં તેનો શોક કદાપી કરવો જોઈએ નહીં, બરાબર। આપણે શોક કરીએ છીએ તો એની આત્મા દુઃખી થાય છે, એટલે એની આત્મા દુઃખી ન થાય એ માટે આપણે ક્યારેય શોક કરવો જોઈએ નહીં। હવે શું કહે છે? કર્મણીય વાધિકારસ્તે ફલેષુ કદાચિત મા કર્મ ફલે તુ ભૂર મા તે સંગો સત્વ કર્મણી। કર્મણી
કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચિન મા કર્મફલ હેતુ પૂર્વ માતે સંગો સ્વત કર્મણી. કર્મ કરવામાં જ તારો અધિકાર છે. શું કે છે? કર્મણ્યેવાધિકાર અધિકારસ્તે કર્મ કરવામાં જ તારો અધિકાર છે. મા ફલેષુ કદાચિત ફળની બાબતમાં ક્યારેય નહીં. મા કર્મ ફલે તું બુર્મહ તું કર્મના ફળની ઈચ્છાવાળો થઈશ નહીં. સંગો સત્વ કર્મની કર્મ ન કરવામાં તારો સંગ ન થાવ. શું કે છે? તું કર્મ કરે જા, ફળની આશા કદાપી રાખીશ નહીં. જો ફળની આશા રાખીશ તો તારા જે બધા જ કર્મો કરેલા છે એ બધા વ્યર્થ જશે કે છે. કર્મ કરવામાં જ તારો અધિકાર છે, ફળની બાબતમાં ક્યારેય નહીં. તું કર્મના ફળની ઈચ્છાવાળો થઈશ નહીં. કર્મ ન કરવામાં તારો સંગ ન થાવ. પછી આ છે ને, શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ ત્વરમ સ્વયં તે ઇન્દ્રિય જ્ઞાનમ લબ્ધવા પરામ શાંતિમય ચરણમ ગચ્છતિ. આ શ્લોક છે ને એ તમારે પરીક્ષામાં અર્થ વિસ્તારમાં પૂછાય છે. બરાબર. શ્રદ્ધા લભતે કે સાવધાન અને જેની ઇન્દ્રિયોમાં કાબુ હોય. જ્ઞાનમ તત્પર સ્વયં તે ઇન્દ્રિયોમાં સાવધાન અને જેની ઇન્દ્રિયોમાં કાબુ હોય તે શ્રદ્ધાવાન પુરુષ જ્ઞાન પ્રાપ્ત કરે છે. જ્ઞાનમ લબ્ધ્વા પરામ શાંતિમાં ચરણમ ગચ્છતિ. જ્ઞાન પ્રાપ્ત કરીને ટૂંક સમયમાં તે પરમ શાંતિ પામે છે. શ્રદ્ધાવાન એટલે શ્રદ્ધાવાન, તત્પર એટલે સાવધાન, સ્વયં ત્રિઇન્દ્રિય એટલે કે જેની ઇન્દ્રિયો કાબૂમાં રાખેલી છે તે લબ્ધવા એટલે મેળવીને, શાંતિમાં એટલે શાંતિ, અને અગચ્છતિ એટલે પામે છે. ફરી એક વખત, સાવધાન અને જેની ઇન્દ્રિયો કાબૂમાં હોય તે શ્રદ્ધાવાન પુરુષ જ જ્ઞાન પ્રાપ્ત કરે છે, અને જ્ઞાન પ્રાપ્ત કરીને તે ટૂંક સમયમાં પરમ શાંતિ પણ મેળવે છે. આગળ છઠ્ઠો, ચતુર્વિદ્યા ભજન્તે માં જનમ સુકૃતિનો અર્જુન આર્તો જિજ્ઞાસુરાર્થી જ્ઞાન ચ ભરતવર્ષ. ચતુર્વિદ્યા કે છે ચાર. હે અર્જુન, હે ભરતવંશી રાજા, પહેલા શું કે છે? નીચેથી જ્ઞાની ચ ભરતવર્ષ. હે અર્જુન, ભરતવંશી રાજા, ચતુર્વિદ્યા ભજન, ચાર પ્રકારના સદાચારી માણસો, સુકૃતિનો અર્જુન માણસો મને ભજે છે. આર્ત જિજ્ઞાસુ સુરથી જ્ઞાની. આર્ત જિજ્ઞાસુ અર્થાર્થી અને જ્ઞાની. હે અર્જુન સુકૃતિ, હે અર્જુન. જ્ઞાની ચ ભરતવર્ષ, હે ભરતવંશના રાજા, ચાર પ્રકારના માણસો મને ભજે છે. એક આર્ત, બીજો જિજ્ઞાસી, ત્રીજો અર્થાર્થી અને ચોથો જ્ઞાની. હવે આગળ છઠ્ઠો શ્લોક. લોકો યસ્માનો જતે લોકોનો દ્વેજતે ચ યહ હર્ષામર્ષ ભયોદ્વૈગી મુક્તો યહ સહચે સ ચ મે પ્રિય. લોક એટલે લોકો, યસ્માત જેનાથી, ઉદ્વિજત ઉદ્વેગ પામતા નથી. યહ લોકાત ઉજ્વિત જે પોતે પણ લોકોથી ઉદ્વેગ પામતો નથી. જો જેનાથી કોઈ લોકો કે પ્રાણીઓ ઉદ્વેગ, જે મનુષ્ય છે એનાથી કોઈ ઉદ્વેગ પામતો નથી અને પોતે લોકોથી સંતાપ કે ઉદ્વેગ પામતો નથી. જે હું પોતે છું એ બીજાને ઉદ્વેગ એટલે દુઃખ નથી પહોંચાડતો, અને મને પણ દુઃખ થાય એ હું કામ પણ કરતો નથી. જે હર્ષ, સહનશીલતા, ભય અને ઉદ્વેગથી મુક્ત થયેલો છે તે મને પ્રિય છે. શું કે છે? જે આ ચારેયથી અસહનશીલતા, ભય અને ઉદ્વેગથી મુક્ત થયેલો છે તે જ વ્યક્તિ મને પ્રિય છે. ફરી એક વખત, જેનાથી કોઈ લોકો કે પ્રાણીઓ ઉદ્વેગ પામતા નથી અને જે પોતે લોકોથી સંતાપ પામતો નથી, જે હર્ષ, સહનશીલતા, ભય અને ઉદ્વેગથી મુક્ત થયેલો છે તે ભક્ત મને પ્રિય છે. છેલ્લો શ્લોક.
પ્રવૃત્તિમ ચ નિવૃત્તિમ ચ કાર્યો કાર્યે ભયાભયે બંધમ મોક્ષમ ચ યો વૃત્તિ વૃદ્ધિ સા પાર્થ સાત્વિકી. પ્રકૃતિ ચ નિવૃત્તિમ, પ્રકૃતિ અને નિવૃત્તિમાં, કાર્ય કાર્ય ભયાભયે, કાર્ય કાર્ય કર્તવ્ય અને અકર્તવ્યમાં, ભય અને અભયમાં, બહુ મસ્ત છે. બંધમ મોક્ષમ ચ વૃત્તિ વૃત્ત, બંધન અને મોક્ષમાં, વૃત્તિ અને ચ બુદ્ધિ, તે બુદ્ધિ, વૃત્તિ એટલે જાણે છે, સા પાર્થિક સાત્વિક, સાત્વિક બુદ્ધિ. હે પાર્થ, જે બુદ્ધિ પ્રવૃત્તિ, નિવૃત્તિ, કર્તવ્ય, અકર્તવ્ય, ભય, અભય, બંધ અને મોક્ષને જાણે છે, તે સાત્વિક બુદ્ધિ છે. આટલું જાણે છે તે સત્ય પ્રકારની બુદ્ધિ છે. ખબર પડી ગઈ? દરેક વખતે શું કરવાનું? શબ્દના જે હાર્ડ શબ્દો છે એનું ગુજરાતી કરીને નીચે સંસ્કૃત લખી અને મોઢે કરવાનું. હવે આપણે જોઈ ગયા કે મેં તમને પહેલાં કીધું કે કર્મની એવા અધિકાર હસ્તે ફલ, એ અર્થ વિસ્તારમાં પૂછાય છે. આ શ્લોકમાં તમારે શું કરવાનું કે કર્મ કરવામાં તારો અધિકાર છે, ફળની બાબતમાં કદાપી નહીં, તું કર્મના ફળની ઈચ્છાવાળો થઈશ ને, કર્મ ન કરવામાં તારો અધિકાર છે. આ પ્રસ્તુત શ્લોકમાં કવિશ્રી કહે છે કે સદાય હંમેશા તારે કર્તવ્ય કરતા રહેવાનું અને કર્મથી જ મને તું મળશે એનો તારે પણ જરા પણ વિચાર કરવાનો નથી. હે ભગવાન, કર્મના ફળની ઈચ્છાવાળો થઈશ નહીં, કર્મ ન કરવામાં તારી વૃત્તિ થશે. જો તું જે કર્મ કરે છે એ કર્મ કરીને તું જેટલું મારું નામ દે છે, પણ તારે એવી આશા નહીં રાખવાની કે હું ભગવાનને આટલું બધું ભજું છું તો પણ મને ફળ આપતો નથી. જો કર્મ જ કરી જા તો તને ફળ મળશે, પણ જો ફળની આશાએ તું કર્મ કરીશ તો તને ફળ મળશે નહીં. આવી રીતે સમજાવવાના એ છે. પછી શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ વાળો છે, ચતુર્વિદ્યા એ બધા સંસ્કૃતમાં સમજાવવાના છે તમારે. અને મોસ્ટ આઈએમપી જાત સ્ય હિ ધ્રુવો, એ પણ તમારે આ ચારેય શ્લોકનો અર્થ વિસ્તાર લખવાનો છે. હું તમને PDF કરીને મોકલી દઈશ, બરાબર? બાકી તમારે લખી નાખવાનું. જય હિન્દ, જય ભારત.